रात जाओगे तो जान सारी है, तुम रात जाओगे तो जान सारी है, शाम की रानी तू बरसाने वाली है। अरे मेरी जान है राधा, तेरे पे कुर्बान है राधा, रह ना सकूंगा तुमसे दूर रे। जय जयकार થઈ રહ્યો છે। है राधा, तेरे पे कुर्बान है राधा, रह ना सकूंगा तुमसे दूर रे। तेरा ही तो नाम पुकारे बंसी मोरी रे, भैया के जाने राधा महक तेरी। तेरा ही तो नाम पुकारे बंसी मोरी रे, भैया के जाने राधा महक मोरी रे। तेरा ही तो नाम पुकारे बंसी मोरी रे, भैया के जाने राधा महक तेरी। तेरा ही तो नाम पुकारे बंसी मोरी रे, भैया के जाने राधा महक मोरी रे। तूने कीनी नैन से मेरे मन की चोरी रे, तूने कीनी नैन से मेरे मन की चोरी रे। जोड़ी कृष्ण मारा राधा गोरी, अरे मेरी जान है राधा, तेरे पे कुर्बान है राधा, रह ना सकूंगा तुमसे दूर रे। अरे मेरी जान है राधा, तेरे पे कुर्बान है राधा, रह ना सकूंगा तुमसे दूर रे। वाह भाई वाह। रमवागी मोरली गोकुल मध्य में रहवाय रघुरायण छोड़ दे, सोना नहीं डोले द्वारिका मती बाबड़े, सोना नहीं डोले द्वारिका मती बाबड़े। रमवागी मोरली गोकुल मध्य में रहवाय रघुरायण छोड़ दे, सोना नहीं डोले द्वारिका मती बाबड़े, सोना नहीं डोले द्वारिका मती बाबड़े। रमवागी मोरली गोकुल मध्य में रहवाय रघुरायण छोड़ दे, सोना नहीं डोले द्वारिका मती बाबड़े, सोना नहीं डोले द्वारिका मती बाबड़े। ભગવાનના ગોવાળિયા જો छोड़ दे, सोना नहीं डोले द्वारिका मती बाबड़े, सोना नहीं डोले द्वारिका मती बाबड़े।
બોલાવે તારી માં વાહ ભાઈ વાહ. કાના હો કાનુડા તને બોલાવે તારી માં કાના હો કાનુડા કથામાં મોટું થાય છે કાના હો કાનુડા કાના હો કાનુડા કાના હો કાનુડા એ તને બોલાવે તારી માં કાના હો કાનુડા કથામાં મોટું થાય છે હજી લગન કરવા છે. હજી લગન કરવા છે ભગવાનના. આ લગનના દાંડિયા રાસ ભેગા. ભગવાનના લગનના દાંડિયા રાસ. માખણને મિશ્રી ઢાંક્યા છે દૂધમાં કેસર નાખ્યા છે માખણને મિશ્રી ઢાંક્યા છે હાલો હાલો આરતી. માખણને મિશ્રી ઢાંક્યા છે દૂધમાં કેસર નાખ્યા છે માખણને મિશ્રી ઢાંક્યા છે ઉના ઉના ઢેબરા જમતો જા કાના હો કાનુડા ઉના ઉના ઢેબરા જમતો હાલો અશોકભાઈ હાલો. અશોકભાઈ હાલો હાલો. ઉના ઉના ઢેબરા જમતો જા કાના હો કાનુડા ઉના ઉના ઢેબરા જમતો જા કાના હો કાનુડા ઉને એકલી જાણીને કાન છેડી લે ઉને એકલી જાણીને કાન છેડી લે પછી કહી દઉં યશોદાના કાનમાં ઓ પછી કહી દઉં યશોદાના કાનમાં મારો મારગડો મારો મારગડો મારો મારગડો મેલીને હાલતો થા મારો મારગડો મેલીને હાલતો થા પછી કહી દઉં યશોદાના કાનમાં ઓ પછી કહી દઉં યશોદાના કાનમાં ઓ મને એકલી જાણીને કાન છેડે મને એકલી જાણીને કાન છેડે પછી કહી દઉં યશોદાના કાનમાં ઓ પછી કહી દઉં યશોદાના કાનમાં વાહ કાનો વાહ. લીલી લેવડી રે લીલો ડાગર વેલનો છોડ 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 હે પ્રભુ પરવડીના રે મારે ઘેર ભોજન કરતા જાવ પ્રભુ પરવડીના રે મારે ઘેર ભોજન કરતા જાવ પ્રભુ પરવડીના રે મારે ઘેર દાતણ કરતા જાવ હે પ્રભુ પરવડીના રે મારે ઘેર દાતણ કરતા જાવ દાતણ નહીં કરું રે મારે ઘેર સીતા જોવે બા હે દાતણ નહીં કરું રે મારે ઘેર સીતા જોવે બા હે દાતણ નહીં કરું રે મારે ઘેર સીતા જોવે બા દાતણ નહીં કરું રે મારે ઘેર સીતા જોવે બા ઓ લીલી વાહ ભાઈ વાહ. લીલો
पिपरियाમાં ઉડે રે ગુલાલ આયો રંગ કેસરીયો આજ पिपरियाમાં ઉડે રે ગુલાલ આયો રંગ કેસરીયો આજ पिपरियाમાં ઉડે રે ગુલાલ આયો રંગ કેસરીયો આજ पिपरियाમાં ઉડે રે ગુલાલ આયો રંગ કેસરીયો અરે ઢોલ નગારા ને શરણાયો વાગે ઢોલ નગારા ને ઢોલ નગારા ને શરણાયો વાગે ઢોલ નગારા ને આજ આનંદ ઉત્સવ થાય આયો રંગ કેસરીયો આજ આનંદ ઉત્સવ થાય આયો રંગ કેસરીયો આજ पिपरियाમાં ઉડે રે ગુલાલ આયો રંગ કેસરીયો આજ पिपरियाમાં ઉડે રે ગુલાલ આયો રંગ કેસરીયો બોલો કૃષ્ણ કનૈયા લાલની अस्ति प्राप्तिश्च कंसस्य महिषो भरतर्षभा 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 क्रोधे भर्तरि दुःखार्ते ईयतोऽस्मा पितुर्दुहा 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 अस्ति प्राप्तिश्च कंसस्य महिषो भरतर्षभा क्रोधे भर्तरि दुःखार्ते ईयतोऽस्मा पितुर्दुहा ईयतोऽस्मा पितुर्दुहा ईयतोऽस्मा पितुर्दुहा ભગવાનના 5 રાસ પૂર્ણ થયા છે 11 વર્ષ ભગવાનના પૂર્ણ થવા આવ્યા છે વૃંદાવનમાં નારદજીએ વિચાર કર્યો કે આ ગોપીઓને વૃંદાવનના પ્રેમમાં કદાચ પ્રભુ પોતાના જીવનનું લક્ષ્ય ભૂલી ગયા લાગે છે લાવો જઈ અને પ્રભુને યાદ કરાવો નારદજીએ મથુરામાં આવીને કંસને યાદ કરાવ્યું કે કંસ દેવકીનો 8મો અને તારો કાળ એ બીજો કોઈ નથી એ આ કૃષ્ણ એ જ તારો કાળ છે મહારાજ કંસને ખ્યાલ આવ્યો કે આજ નંદ અને યશોદાનો દીકરો એ જ મારો કાળ છે
નારદજીએ ભગવાનને પણ યાદ કરાવ્યું છે, પ્રભુ તમારું પ્રાગટ્ય શેના માટે હતું? વસુદેવ અને દેવકીને આજ આટલા વર્ષો થયા, ન તો એને સુખ મળ્યું છે, ન તો એના જીવનમાં કોઈ આનંદની પ્રાપ્તિ થઈ છે. પ્રભુને સારું એ પોતાનું જીવન અને વૃતાંત યાદ આવ્યું છે. કંસે યજ્ઞની તૈયારી કરી અક્રૂરજીને ભગવાનને લેવા માટે મોકલ્યા છે. નંદ બાબાને યશોદાજીને સમજાયું છે કે ખરેખર જીવનનું લક્ષ્ય શું હોય છે. આજ ભગવાનને છોડતા ગોપીઓને દુઃખ થયું છે, નંદ અને યશોદાને દુઃખ થયું છે. અક્રૂરજીના રથમાં બેસી અને સારો એ ગોપનો જે કોઈ પરિવાર હતો એને લઈ અને પ્રભુ મથુરા પધાર્યા છે. મથુરામાં પ્રભુએ રોકાણ કર્યું છે. એક ધોબીનો ઉદ્ધાર કર્યો, એક દરજીનો ઉદ્ધાર કર્યો, એક કુબજાનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. ધનુષ્ય યજ્ઞમાં જઈ અને પ્રભુએ ધનુષ્યનું ભંગ કર્યું છે. આજ કંસને લાગી રહ્યું છે કે ખરેખર જેને હું મારો કાળ સમજું છું, આ એ જ કૃષ્ણ હોય કે ના હોય. ઐરાવત હાથીને તૈયાર કર્યો છે. ચારુણ અને મુષ્ટિક નામના મલ્લને તૈયાર કર્યા છે. સવારમાં ભગવાન કૃષ્ણ નંદ બાબાને બાળકોને યજ્ઞમાં મોકલ્યા છે. બલરામની સાથે ભગવાન કંસના યજ્ઞમાં આગળ વધી રહ્યા છે. કંસે તૈયાર કરેલો હાથી હતો. એ હાથી ભગવાનને કુચડવા માટે થઈ અને આગળ વધ્યો. ભગવાને એ હાથીને પોતાના ધામનો વાસી કર્યો છે. ચારુણ અને મુષ્ટિકની સાથે પ્રભુનું મલ્લ યુદ્ધ થયું છે. પ્રભુએ મલ્લ યુદ્ધમાં ચારુણ અને મુષ્ટિકને પણ વીર ગતિને પમાડ્યા છે. હવે કંસને લાગી રહ્યું છે કે બસ મારા નજીક આવે એટલે હું કૃષ્ણનો વધ કરું, મારા નજીક આવે એટલે કૃષ્ણનો વધ કરું. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ભગવાને દોટ મૂકી છે કંસ તરફ. સિંહાસન ઉપરથી પ્રભુએ કંસને નીચે ખેંચી, કંસને નીચે પાડી, એની છાતી ઉપર એક મુક્કો માર્યો, બીજો મુક્કો માર્યો, ત્રીજો મુક્કો માર્યો. કંસનું અચ્યુતમ કેશવમ કર્યું છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, બાલ કૃષ્ણ લાલ કી. અમે આ તમારો બધાનો ઉત્સાહ અને આનંદ જોયો ને, એટલે આ ઉત્સાહ અને આનંદ જોઈને એમનેમ કંસને એટેક આવી ગયો હતો. હવે કઈ કંસને મારવામાં બાકી હતું જ નહીં, આપણે કઈ મહેનત કરવાની જ નહોતી. આટલો સરસ તમારો ઉત્સાહ, આટલો બધો પ્રેમ જોઈ અને આજ કંસના પણ હાજા ગગડી ગયા હતા. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે પરીક્ષિત, ઉગ્રસેન મહારાજને મથુરાની ગાદી સોંપી છે. એક વાર, બે વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 17 વાર જરાસંધે મથુરા ઉપર ચઢાઈ કરી છે. સાંદીપનીના આશ્રમમાં પ્રભુ વિદ્યા અભ્યાસ માટે ગયા છે. 14 વર્ષ સુધી પ્રભુ મથુરામાં નિવાસ કરીને રહ્યા. 14 વર્ષ સુધી પ્રભુને ક્યાંય શાંતિની પ્રાપ્તિ નથી થઈ. ભગવાને વિશ્વકર્માને બોલાવી અને દ્વારિકાનું નિર્માણ કર્યું છે. સોનાની દ્વારિકાના નિર્માણ કર્યા પછી બલરામજીના રેવતીજી સાથે લગ્ન કર્યા પછી હવે ભગવાનને વિચાર થયો કે મારું પોતાનું ઘર થયું, મારું ભણતર પૂરું થયું, હવે જો મારા ક્યાંક લગ્ન ગોઠવાય તો સારું હે. સંસારમાં છોકરો ભણી ગણીને તૈયાર થાય, સરસ મજાનું ઘર બનાવો, પછી તો નોકરી પછી છોકરી જ ગોતવાની હોય ને. હવે ભગવાનના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે પરીક્ષિત,
વિદર્ભ નામનો દેશ, ભીષ્મક નામનો રાજા, રૂકમી, રૂકમકેશ, રૂકમબાહુ વગેરે પોતાના દીકરાઓ, એક રૂકમિણી નામની દીકરી સમય જતા રૂકમિણી યુવાન બની છે. ભાગવતજીની કથા એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે દીકરો કે દીકરી યુવાન બને, સત્તા ને સંપત્તિનો મોહ રાખી અને ક્યારેય દીકરા કે દીકરીના લગ્ન ન કરશો. ક્યાંક સંસ્કારી દીકરો શોધી, ક્યાંક ડાયો દીકરો શોધી અને તમારી દીકરીનું કન્યાદાન કરજો. ભગવાન સ્વામિનારાયણ પણ એવું કહેતા કે દીકરાને પરણાવો એમાં તો વાંધો નહીં, પણ દીકરીના લગ્ન જ્યારે કરવાના હોય ત્યારે રૂપની સામે ન જોશો, સંપત્તિની સામે ન જોશો, એ યુવાનના સંસ્કારની સામે જોજો. આજ સંપત્તિ હશે કદાચ ચાલી જશે, આજ સત્તા હશે કદાચ ચાલી જશે, એ દીકરો જો સંસ્કારી હશે, દીકરો જો ડાયો હશે, તમારી દીકરીને કાયમ સુખી રાખશે. યુવાન બલેલી રૂક્ષ્મણી, ભીષ્મક રાજાએ એક દિવસ રૂક્ષ્મણીને પૂછ્યું છે કે બેટા, અમારે તારા લગ્ન કરવા છે, તારા ધ્યાનમાં કંઈ હોય તો અમને કહે, બની શકે તો દીકરીને પૂછજો, તમે ન પૂછી શકો તો એની માને કહેજો બેટા તારે કેવા દીકરા સાથે તારું લગ્ન કરવું છે, જેની સાથે એને જીવન ગુજારવાનું છે, જેની સાથે એને આખી જિંદગી કાઢવાની છે, એ પુરુષ કેવો હોવો જોઈએ, યુવાન કેવો હોવો જોઈએ, એટલું તમારી દીકરીને પૂછજો. મહારાજ ભીષ્મકે રૂક્ષ્મણીજીને પૂછ્યું છે કે બેટા કેવો યુવાન હોય તો તને પરણવાની ઈચ્છા છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આજ રૂક્ષ્મણીજીએ પિતાને હાથ જોડીને કહ્યું છે, પિતાજી હું જ્યારે નાની હતી મને નારદજીએ એવું કહ્યું હતું કે આ દુનિયામાં પરણવા જેવો જો કોઈ હોય તો માત્ર ને માત્ર એક નંદલાલ છે. હું મનથી નંદલાલને વરી ચૂકી છું. વરુ તો નંદલાલ વરુ, નહીં તો કુંવારી મરું. પિતાજી મારે નંદલાલની સાથે વરવું છે, દ્વારકાધીશની સાથે મારે વરવું છે, મારે ગોપાલની સાથે વરવું છે. બાપ અને દીકરીની વાત ચાલી રહી છે. મોટો ભાઈ રૂકમી આવીને કહે છે કે બેન, મેં તારું શિશુપાળની સાથે નક્કી કરી નાખ્યું છે. તારા ભાગ્યમાં ગોપાલ નહીં, તારા ભાગ્યમાં શિશુપાળ છે. હે રાજન, રૂક્ષ્મણીજી પોતાના મહેલમાં જઈ પોતાના પલંગ ઉપર માથું મૂકી અને ઘડીભર એટલું રડી છે, એટલું રડી છે. મારા જીવનનો મને અધિકાર નથી, મારા જીવનનો મને અધિકાર નથી કે હું ભગવાનને વરવા ચાહું અને હું ભગવાનને વરી ન શકું. વિચાર કર્યો કે જે મારા ભાગ્યમાં હશે એ થશે. લાવો એક પત્ર લઈને દ્વારકાધીશને લખું. રૂક્ષ્મણીજીએ એક બહુ સુંદર પત્ર ભગવાનને લખ્યો છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાન મે. પત્ર તૈયાર કરી સુદેવ નામના બ્રાહ્મણને આપ્યો. સુદેવ બ્રાહ્મણ એ પત્ર લઈને દ્વારિકામાં આવ્યા. ભગવાને એ પત્રને વાંચો. ભગવાન સુદેવ બ્રાહ્મણની સાથે દ્વારિકાથી સીધા જ વિદર્ભ દેશ પધાર્યા છે.
સારી જાનની તૈયારીઓ થઈ ચૂકી છે. એક બાજુ ભગવાન કૃષ્ણની જાન આવી રહી છે, એક બાજુ શિશુપાળની જાન આવી રહી છે. એક માંડવે આજ બબે જાન આવી રહી છે. આનંદથી નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે. મારા પ્રભુની જાન આવી રહી છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, સવારમાં રૂક્ષ્મણીજી સુંદર તૈયાર થયા છે. સરસ મજાની આજ રૂક્ષ્મણીજીએ ગુલાબી કલરની સાડી પહેરી છે, સરસ મજાનો શૃંગાર કર્યો છે. માં ભવાનીના દર્શન કરવા માટે રૂક્ષ્મણીજી ગયા છે. માં ભવાનીના દર્શન કરીને રૂક્ષ્મણીજી બસ વિચાર કરી રહ્યા છે કે હમણાં મારો ભગવાન આવશે અને મને લઈ જશે. ભગવાન એક પછી એક રાજાની વચ્ચેથી ચાલી રહ્યા છે. રૂક્ષ્મણીજી દર્શન કરતા 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 નીચે ઉતરી રહ્યા છે. જ્યાં રૂક્ષ્મણીજી નજીક પધાર્યા, મારું ભાગવત એવું લખે કે બધા જ રાજાઓની વચ્ચેથી ભગવાને જગ્યા કરી રૂક્ષ્મણીજીની પાસે ગયા. જેમ બાજ પક્ષી પોતાના શિકારને પકડે એમ ભગવાન રૂક્ષ્મણીજીને પકડી ખંભે નાખ્યા, પોતાના રથમાં બેસા. ચાલ દારૂક જલ્દી આવે દ્વારિકા. ભગવાનનો રથ નીકળી ગયો છે. ચારેય બાજુ બધા જ જોઈ રહ્યા છે. ત્યાં જ મારી રૂક્ષ્મણીજીને ભગવાન લઈ અને હરણ કરીને ઉપડી ગયા છે. એટલી સુંદર રૂક્ષ્મણીજી શિશુપાળ જોઈ રહ્યો, આસપાસના તમામ લોકો જોઈ રહ્યા છે. ભગવાને વિચાર કર્યો કે આમનમ ન જવાય. રસ્તામાં માધવપુર આવ્યું છે. માધવપુરમાં માંડવો નખાયો છે. તમામને આમંત્રણો દેવાયા છે. હાલો શેખ પીપરિયા, હાલો શેખ પીપરિયા, હાલો. ભગવાનના લગ્ન થઈ રહ્યા છે. ભગવાનની જાન આવી રહી છે.